રાજાની પ્રેમકથા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. વર્ષો પહેલા શિવનગરમાં રાજા નાગનું શાસન હતું. રાજાને 3 રાણીઓ હતી. રાજા તેની 3 પત્નીઓમાં તેની પ્રથમ પત્નીને સૌથી વધુ પ્રેમ કરતો હતો, કારણ કે તે ખૂબ જ સુંદર હતી. તેની સુંદરતાના કારણે રાજા તેની બીજી અને ત્રીજી પત્ની પર ધ્યાન આપી શક્યો નહીં. તે તેની બીજી પત્નીને મિત્ર માનતો હતો અને તેની ત્રીજી પત્ની પર કોઈ ધ્યાન આપતો ન હતો. અહીં રાજાની ત્રીજી પત્ની તેને ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ રાજાએ ક્યારેય ત્રીજી રાણીનો પ્રેમ જોયો નહીં. તે હંમેશા તેની પ્રથમ પત્ની સાથે વ્યસ્ત રહેતો હતો. આ બનતા ઘણા વર્ષો વીતી ગયા. દરરોજ રાજાની ત્રીજી પત્ની એવી આશામાં રહેતી કે આજે રાજા તેની પાસે આવશે. આજે તે કેટલીક પ્રેમાળ વાતો કરશે, પરંતુ આવું ક્યારેય બન્યું નથી. થોડા વર્ષો આમ જ વીતી ગયા. એક દિવસ રાજા નાથ અચાનક ગંભીર રીતે બીમાર થઈ ગયા. તેની તબિયત ધીરે ધીરે બગડતી ગઈ અને તેની બચવાની શક્યતા ઘટી ગઈ. પછી રાજાએ તેની પ્રથમ પત્નીને બોલાવી. રાજાની પહેલી પત્ની રાજા પાસે આવી ત્યારે રાજાએ તેને પૂછ્યું કે મારા બચવાના ચાન્સ ઘણા ઓછા થઈ ગયા છે અને હું ભગવાન પાસે એકલી જવા માંગતી નથી, શું તમે મારી સાથે આવશો? રાજાની વાત સાંભળીને રાણીએ તેની સાથે જવાની ના પાડી અને કહ્યું કે તેની પાસે હજુ જીવન બાકી છે અને તે વધુ જીવવા માંગે છે. તેથી જ હું તમારી સાથે ન જઈ શકું. આટલું કહીને પ્રથમ રાણી રાજાના ઓરડામાંથી બહાર નીકળી ગઈ. પછી રાજા બીજી રાણીને બોલાવવા કહે છે. જ્યારે બીજી રાણીને ખબર પડી કે રાજા તેની અંતિમ ક્ષણોમાં છે અને તે તેની પત્નીને તેની સાથે લઈ જવા માંગે છે, ત્યારે તેણે રાજાની નજીક જવાની ના પાડી. પોતાની 2 પ્રિય રાણીઓથી નિરાશ થઈને રાજાએ વિચાર્યું કે મેં ક્યારેય મારી ત્રીજી પત્નીને સમય આપ્યો નથી કે તેણીને પ્રેમ દર્શાવ્યો નથી. હવે હું તેને કેવી રીતે બોલાવી શકું? રાજા આ વિચારી રહ્યો હતો ત્યારે ત્રીજી રાણી બોલાવ્યા વિના રાજા પાસે આવી. ત્રીજી રાણી રાજાની ઈચ્છા જાણે છે, તેથી તે રાજાને સીધું જ કહે છે, મહારાજ, હું તમારો સાથ આપવા તૈયાર છું. રાણીએ જે કહ્યું તે સાંભળીને રાજા ખૂબ જ ખુશ થયો. તે જ સમયે તે નિરાશ હતો કે તેણે તેના જીવન દરમિયાન તે રાણીને યોગ્ય રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો ન હતો, પરંતુ તેણી તેને સૌથી વધુ પ્રેમ કરતી હતી. તે જ સમયે રાજગુરુ એક જાણીતા ચિકિત્સકને લાવે છે, જે રાજાના સ્વાસ્થ્યને ઠીક કરે છે. રાજા સ્વસ્થ થતાની સાથે જ તેની ત્રીજી રાણી સાથે પ્રેમ કરવા લાગ્યો. રાજા પોતાની ત્રીજી રાણીને હંમેશા પોતાની પાસે રાખતો અને તે બંને મહેલમાં ખુશીથી રહેવા લાગ્યા. વાર્તામાંથી બોધ: વ્યક્તિએ સૌંદર્યને પ્રેમ ન કરવો જોઈએ, પરંતુ વ્યક્તિએ પોતાના હૃદય અને આચારને પ્રેમ કરવો જોઈએ. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.